યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું બી મજામાં છું. અત્યારે વાગી ગયા છે 6:15 અને મેં બેગ પેક કરી લીધી છે અને હવે હું જઈશ ઓર્ડર માટે. તો બન્યા રહેજો વ્લોગમાં. સચિન આવી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. સો ફ્રેન્ડ્સ, આજે અમારી સોસાયટીમાં સવારમાં મસ્ત ગોગા મહારાજના દર્શન થયા. સો મારા ફ્રેન્ડે મને ફોન કરીને, હું તો સૂતો હતો પણ એનો ફોન આવ્યો કે ફટાફટ આય, તો હું પહોંચી ગયો હતો. બટ જોઈ શકો છો કે મહારાજ એમની ગુફામાંથી બહાર આવતા એ ફસાઈ ગયેલા છે, જે તમને વિડીયોની અંદર દેખાતું હશે. તો ચલો હવે અમે એમને બહાર કાઢવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. સો વ્લોગમાં બન્યા રહો અને અમે ટ્રાય કરીએ છીએ કે બહાર નીકાળી દઈએ. સો જોતા રહો વ્લોગની અંદર કે અમે કઈ રીતે બહાર નીકાળી રહ્યા છીએ. અત્યારે બ્રાઇડલનું કામ રેડી થઈ ગયું છે ને હવે ચણિયાચોળીને એવું પહેરવાનું બાકી છે, તો ચણિયાચોળીનો વેઇટ કરીએ છીએ. આવે એટલે જઈશું ઘરે. પેકિંગ થઈ ગયું છે. થઈ ગઈ. હાય ઓ ભાભી. હાય.
સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 8:45 અને સચિન ડીજેનો ઓર્ડર પતાવીને ઘરે આવી ગયા છે. હું બી મારો ઓર્ડર પતાવીને 3:30 પોણા 4 ઘરે આવી હતી. પછી બહુ જ ગરમીની એક્ટિવા ઉપર આવી હતી ને, કંઈ જમવાની કંઈ ઈચ્છા જ નથી થઈ. તો આઈને સચિન 4-4:30 ઓર્ડરમાં ગયા અને હું મસ્ત સૂઈ ગઈ હતી. માથું ગરમીનું ચડ્યું હતું તો પછી હું 6:45 ઉઠીને કચરો વાર્યો, પોતું કર્યું, કપડાં ધોયા, પછી થોડા વાસણ ઘસ્યા, એ બધું કામ ફિનિશ કર્યું અને 8:45 ફ્રી થઈ અને બહુ જ થાકી ગઈ છું. હવે જોઈએ, અત્યારે બી ખાવાની થોડી ઘણી ઈચ્છા નથી, તો એ જોઈએ હવે શું ખાવું તો પડશે જ, નહીં તો બોડીમાં આવી જશે વીકનેસ, પછી તબિયત ખરાબ થઈ જશે. હવે અમે જઈશું જમવા માટે. જોઈએ હવે સચિન ક્યાં લઈ જાય છે. ક્યાં એટલા આ રસોડામાં લઈ જાય, ક્યાં લઈ જાય? તો બીજે થોડી લઈ જાય તને. આ રવડમ જા અને બનાવવાનું ચાલુ કર. સો ગાઈસ, આજે મને બહુ બધો થાક લાગ્યો છે એટલે રસોડામાં તો જવાશે નહીં. અને હવે જોઈએ જમવા ક્યાં જઈએ, તમારી સાથે શેર કરીશું. બાય બાય. તો ફ્રેન્ડ્સ, આજે છે રવિવાર અને અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે સદીમાં અને ગોગા મહારાજના દર્શન કરવા માટે. સો ચલો તમે લોકો પણ દર્શન કરી લો. સો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 11:30 અને અમે લોકો આવી ગયા છીએ ઘરે. સો અહીંયા કરી રહ્યા છીએ વ્લોગનો એન્ડ. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. અને આજે બી સચિનને કોમેન્ટ વાંચતા જોર આવી ગઈ છે. અને જોર તો વાંચતા હમણાં એમ મને કંટાળો. તો તું વાંચી લે. મને માથું બહુ દુખે છે. મને માથું દુખે છે ગરમીને લીધે. તો સો ગાઈસ, સોરી આજે કોમેન્ટ રીડ નહીં થાય. તો ફાઇનલી કાલે તમારા માટે ટાઈમ કાઢીને કોમેન્ટ રીડ કરીશું જ. કાલે તો તમને ગમે તેમ કરીને કોમેન્ટ રીડ કરશું. આજે સોરી દિલથી. તો ફ્રેન્ડ્સ, અત્યારે કરી રહ્યા છીએ અહીંયા બ્લોગનો એન્ડ. તો આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરજો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.